પછી વાત કરીએ કેટલાક ન્યૂઝની ચર્ચા કરી લઈએ. નંબર 1 છે યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ, એટલે કે યુનાઇટેડ નેશન છે એના મુખ્ય અંગો છે, ઓર્ગન્સ છે એ 6 છે. એમાંનું એક છે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ, જેના પરમેનન્ટ મેમ્બર છે 5, એટલે કે 5 છે એના પરમેનન્ટ મેમ્બર છે. કયા કયા છે? યુએસ, યુકે, રશિયા, ચાઇના અને ફ્રાન્સ. ઓકે, અને જે બીજા છે એ 10 છે, એ છે નોન પરમિનન્ટ છે. કેટલા છે? નોન પરમિનન્ટ છે. કે દર વર્ષે 5 સભ્યો રિટાયર થશે અથવા તો બહાર જશે, નવા 5 દેશો શું બનશે? નોન પરમિનન્ટ બનશે. ઓકે, ઇન્ક્લુડ અત્યારે કેમ કર્યું? ઇન્ક્લુડ અત્યારે એટલા માટે કર્યું કે પાકિસ્તાન છે એ 2025-26માં 2 વર્ષ માટે યુનાઇટેડ નેશન સિક્યુરિટીનું નોન પરમિનન્ટ મેમ્બર બન્યું છે. એટલા માટે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, હવે પ્રશ્ન છે કે શું ભારતે એક પણ વાર યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલના નોન પરમિનન્ટ સભ્ય તરીકે જોડાયેલું હતું અથવા તો દાવેદારી નોંધાવી છે? તો યસ. તો એ તમારે ધ્યાન રાખવાનું છે. 2021 અને 22 માટે આપણે શું રહી ગયા હતા? યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલના નોન પરમિનન્ટ હતા, સભ્ય હતા. હવે આપણી દાવેદારી છે 2028 અને 29ની અંદર. ઓકે, એટલે કે આપણું જે ભારત છે એ યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલનું નોન પરમિનન્ટ સદસ્ય બનવા માંગે છે 2028-29 માટે. દુનિયાના બધા દેશો આપણને શું કરી રહ્યા છે? સમર્થન આપી રહ્યા છે. ઓકે, આશા રાખીએ ઇવન હવે યુનાઇટેડ નેશન્સની અંદર રિફોર્મ્સ જરૂર છે. આ હું નથી કહેતો, દુનિયાના દરેક દેશ કહી રહ્યા છે. આવનારા સમયની અંદર યુનાઇટેડ નેશન્સના આપણે શું બની જઈએ? પરમિનન્ટ મેમ્બર બની જઈએ. ઓકે.